રામ રામ મિત્રો, હું ખુશ્બુ પ્રજાપતિ અને આજે આપણે વાત કરીશું શ્રાદ્ધ પર. દરેક લોકો લગભગ જાણતા જ હશે કે શ્રાદ્ધ શું છે, પણ હવેની જે જનરેશન છે તે આની અંદર ડિટેલમાં નહીં જાણતા હોય કે શ્રાદ્ધ શા માટે કરવામાં આવે છે, શ્રાદ્ધ શું છે, તો તે વિશે ચર્ચા કરીશું. અને જો તમે વધારે માહિતી હોય તમારી પાસે તો તમે પણ મને કમેન્ટ દ્વારા જણાવજો, જેથી આપણે બીજી વખત તેના વિશે ચર્ચા કરી શકીએ. તો શ્રાદ્ધ તો આપણા વિષ્ણુ પુરાણની અંદર શ્રાદ્ધનો મહિમા ગાયો છે અને તેની અંદર શ્રાદ્ધ દ્વારા આપણા પિતૃઓને તર્પણ કરી શકાય છે અને તેની કૃપા આપણા ઉપર રહે છે, તે માટે શ્રાદ્ધ કરવામાં આવે છે. શ્રાદ્ધ એટલે શું કે શ્રાદ્ધ ક્યારે કરવામાં આવે છે કે જે ભાદરવામાં કૃષ્ણ પક્ષમાં પૂનમથી લઈ અને અમાસ સુધી જે આપણે દાન પુણ્ય કરીએ છીએ, જે આપણે પશુઓને જેમ કે કાગડાને કાગવાસ નાખીએ છીએ, ગાયને ભોજન કરાવીએ છીએ, શ્વાનને ભોજન કરાવીએ છીએ અને બ્રાહ્મણોને ભોજન કરાવીએ છીએ અને પિતૃઓનું તર્પણ કરીએ છીએ, ત્યારે તે તેમના સુધી મળે છે. અને કહેવાય છે કે પિતૃઓ તે સમય આપણા ત્યાં આવે છે અને આપણને આશીર્વાદ આપે છે, તો તેમની કૃપા આપણા ઉપર બની રહે છે. અને ઘણી વખતે આપણા જીવનની અંદર પિતૃદોષ નડતા હોય છે, તો તે દોષોમાંથી આપણે મુક્ત થઈએ તે માટે પણ શ્રાદ્ધ કરવામાં આવે છે. તો દરેક ઘરે ઘરે આ શ્રાદ્ધ પગ થાય જ છે અને જે ન કરતા હોય તો ખરેખર તેમને આ શ્રાદ્ધ કરવું જોઈએ, જેનાથી આપણા પિતૃઓ ખુશ થાય છે અને પિતૃઓ ખુશ થાય છે તો સ્વર્ગમાં પણ તેમને માર્ગ મળે છે અને તેમની કૃપા આપણા ઉપર બની રહે છે. જેમને આર્થિક રીતે તકલીફ હોય, જેમને સંતાનની તકલીફ હોય, તે બધી તકલીફોમાંથી તેમને મુક્તિ મળે છે, તે માટે શ્રાદ્ધ કરવામાં આવે છે. તો તમે આનાથી વધારે જાણતા હોય તો તમે પણ કમેન્ટ કરી શકો છો. અને હા, આ શ્રાદ્ધ વિધિપૂર્વક કરવામાં આવે છે તો તેનું ફળ આપણને અવશ્ય મળે છે. તો તમને જે જાણકારી હોય તમે પણ અમારી સાથે શેર કરો, જેથી લોકો આજની જનરેશન તેના વિશે વધારે માહિતી મેળવી શકે અને તે પણ તેમના જીવનની અંદર શ્રાદ્ધ કરવાનું ભૂલે નહીં. તો વાત ગમે તો લાઈક કરજો, શેર કરજો અને યુટ્યુબમાં જતા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.